જય સ્વામિનારાયણ. કેટલામું વચનામૃત છે? છઠ્ઠું. શેનું છઠ્ઠું? પંચાળાનું. પાંચમા વચનામૃતમાં શું આવ્યું હતું? પંચાળાના પાંચમા વચનામૃતમાં શું આવ્યું હતું? ઉમેશ ભગત નહીં ખબર? નહોતા? લ્યો કરો વાત. એ સારું. વિમલ ભગત કયો? નથી કેવો? કયો નીતિન ભગત? કઈ જગ્યાએ કયા ઠેકાણે માન રાખવું અને કયા ઠેકાણે નિર્માની થવું એ સારું. ક્યાં માન રાખવું? માન ક્યાં રાખવાનું? મમ્મી આગળ તો કયો દીપ ભગત? સત્સંગનું ઘસાતું બોલતો હોય, સાધુનું ઘસાતું બોલતો હોય, સત્સંગમાંથી જેનો પગ પાછો પડી ગયો હોય એની આગળ માન રાખવું અને એને તીખા બાણ જેવું વચન મારવું, પણ એના વચનમાં દબાઈ જવું નહીં. નિર્માની ક્યાં થવું? નિર્માની ક્યાં થવું? જયદેવ કયો? વાહ, સરસ. માત પિતા અને પોતાના ઉપકારી, બીજા ભગવાનના સાધુ અને ત્રીજા ભગવાન, ચોથા ભગવાન. આ ચાર જગ્યાએ નિર્માની થવું. એ જગ્યાએ માન ન રાખવું. આટલી જગ્યાએ નિર્માની થાય ને એ સર્વત્ર જગ્યાએ માન પ્રાપ્ત કરી શકે અને ત્યાં માન રાખવા જાય. એ સરસ વાત આપણે સમજ્યા હતા. હવે છે પંચાળાનું છઠ્ઠું વચનામૃત. યાદ રાખજો, સાલ, તિથિ, મહિનો, તારીખ અને વાર અને સમય. સંવંત 1877 ફાગણ વદી 9મી ને દિવસ, તારીખ 28/3/1821 ને બુધવાર, રાત્રિના સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્ય ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા. મસ્તક ઉપર ધોળો ફેટો બાંધ્યો હતો અને ધોળે અંગરખે સહિત ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી. ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી પછડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ચાલો, કઈ સાલ છે? કોને ખબર છે? જો ચિરાગ. 1877. મહિનો કયો છે? ગુજરાતી મહિનો કયો? ખોડો. ફાગણ વધી નોમ. 2 દી વધારે દેમાં 11 કાલ હાલી જાય છે. હજી પાવણું નથી કર્યું, ત્યાં તો 11 લાવી દે. મોક્ષામી હાલે એમ. તારીખ કોને કેવી છે? હાલો કયો અમભાઈ? 28/3/1800. વાર હાલો, વાર કયો રાજુભાઈ? ક્યાં તમે? કાંતિભાઈ કયો? હવે બુધવાર. સમય કયો હતો? સમય કયા સમયે મહારાજ બિરાજતા હતા? કયો ઉમેશભાઈ? રાત્રિને સમય. ફાગણ મહિનામાં થોડી ટાઈટ તો પડે છે. મહારાજે શું પહેર્યું હતું? ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી, ધોળે અંગરખે સહિત. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે ઝાઝી વાર સુધી વિચાર કર્યો અને સર્વશાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાયું છે. સાંભળજો, મજાની વાત છે. મહારાજ કે અમે ઝાઝી વાર વિચાર કર્યો અને પછી સર્વશાસ્ત્રોમાં નજર ફેરવી લીધી. ક્યાં સર્વશાસ્ત્રોમાં? તો 4 વેદ, 18 પુરાણ, ઇતિહાસ, આ બધા ઉપનિષદો, આ બધામાં મહારાજ કે અમે નજર ફેરવી લીધી એક જ ક્ષણમાં. અને પછી શું એમાંથી નિષ્કર્ષ કાઢ્યો? તો છે કૃષ્ણ જેવો અવતાર સર્વે શક્તિયુક્ત બીજો કોઈ થયો નથી. મહારાજ કે અત્યાર સુધી આ પૃથ્વી ઉપર ભગવાનના ઘણા અવતારો થયા. કેટલા અવતારો થયા? કેટલા અવતારો થયા? કોને ખબર છે? કેટલા અવતારો થયા? કેટલા અવતારો થયા? કોને ખબર નથી? કેટલા થયા? કેટલા અવતારો થયા? એ તો દેવતાઓ છે. એ 33 કરોડ નથી, 33 કોટી છે, એટલે 33 પ્રકારના છે. આ તો બધું આપણે ઊંધું હાલી ગયા. અવતાર કેટલા થયા આ પૃથ્વી ઉપર?
કયો હાલો પ્રવીણભાઈ? હે 14? તો એ અનક જ ગણવાના હતા ને આપણે. 6 અબજ અને 60,000 અવતારો આ પૃથ્વી ઉપર થયા. કેટલા? 6 અબજ અને 60,000 અવતારો આ પૃથ્વી ઉપર થયા. પરબ્રહ્મ ચરિત્ર સાર સંગ્રહની અંદર નંદકિશોરદાસ સ્વામી આ વાત લખી છે. જે નંદકિશોરદાસ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે 3 વખત દર્શન આપી આત્યંતિક કલ્યાણ ગ્રંથ લખવાની આજ્ઞા કરી. એ નંદકિશોરદાસ સ્વામીએ પરબ્રહ્મ ચરિત્ર સાર સંગ્રહ લખ્યો છે અને એણે એ વાતમાં લખ્યું. હવે વાત એવી હતી, બહુ સમજ્યા જેવી છે એટલે કહી દઉં. બ્રહ્માનંદ સ્વામી જ્યારે લાડુદાન ગઢવી હતા અને ત્યારે એ ભણવા માટે આવ્યા હતા ધમડકા, અને ધમડકામાં રાયધણજીના દરબારમાં રહેતા હતા. ત્યાં પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરતા. પછી રાયધણજી અને લાડુદાન ગઢવી ગામના પાદરમાં એક નદી છે, ત્યાં સ્નાન કરવા માટે જતા. કચ્છની યાત્રામાં હતા તમે સંતોની હારે? કોણ હતું? પછી હમણાં ગયા હતા તઈ નહોતા ગયા ધમડકા, આપણે પહેલા ગયા હતા ને ત્યારે ધમડકા ગયા હતા. હમણાં આપણે અંજારથી વી આવ્યા હતા એટલે ધમડકા નહોતું લેવાનું. બાર નદીને કાંઠે એક છત્રી છે, ત્યાં આપણે એકવાર ગયા હતા. તમને તો યાદ ન હોય ને, પણ તો ત્યાં નદીએ સ્નાન કરવા માટે જતા. હવે ત્યાં એક સાલેમાળ પર્વત છે, એ પર્વત ઉપરથી યોગી ત્યાં આવતા સ્નાન કરવા. પણ એ યોગી કેવા ખબર? હા, સ્નાન કરે ને ત્યારે આપણે કેમ શર્ટ બહાર કાઢીને નીચોઈને હૂકવી દો, અમે પછેડી બહાર કાઢીને ધોઈને નીચોઈને હૂકવી દો, એમ એ મોઢામાંથી આતર કાઢે, આતરડા કાઢીને ધોઈને હૂકવી દે. જરૂર પડે ત્યારે પાછા પેટમાં નાખી દે. આવું કઈ મનાય નહીં. તમને મનાય? કારણ કે તમે ભણેલા ગણેલા રહ્યા ને. આ એક યોગની પ્રક્રિયા હતી. આમ તો એવો છે, આતર સાફ કરવા માટે ધોતી ક્રિયા આવતી અને બસ્તી ક્રિયા આવતી. ધોતી ક્રિયા, નોલી ક્રિયા અને બસ્તી ક્રિયા. 108 ફૂટ લાંબો આમ પટ્ટો હોય 4 આંગળનો. ધોતી હાવ પતલી ગળણું આવે ને એવો. પછી ગળવાનું હોય, ધીમે ધીમે પાણીવાળો કરીને ગળવાનો. એ આખો ગળાઈ જાય પછી ધીમે 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 બહાર કાઢવાનું, એટલે અંદરથી આતર સાફ થઈ જાય. એ એક ધોતી ક્રિયા કહેવાય. બસ્તી ક્રિયા એટલે મળ દ્વારથી અંદર પાણીને ખેંચવાનું, અને પછી પેલી નોલી ક્રિયા કરે ને, એ નોલી ક્રિયા કરીને પેટ સાફ કરીને પાછું બહાર કાઢી નાખવાનું. પછી કુંજર ક્રિયા એટલે ભાવે એટલું પાણી પીવાનું. હા, મીઠું થોડુંક નાખીને પી જવાનું, 2, 4, 5 લીટર એકારે. ભરતભાઈ કેટલું કાલે? 10 લીટર હાલે? નહીં, 5 લીટર જેવું હાલે. અને પછી ઓલો હાથે કેમ ફૂણથી ફૂફાડો મારીને બહાર કાઢે એમ ઉલટી કરીને બહાર કાઢી નાખવાનું. આનાથી આતર સાફ થાય. પણ હવે એ બધી માથાકૂટ કરવી એ કરતા ઓલા યોગી હતા એ શું કરતા હતા? આતર જ બહાર કાઢી નાખે. આતર બહાર કાઢીને ધોઈને ઝાડવે હૂકવી દે, જરૂર પડે ત્યારે ગળી જાય. હવે એ આ બધું તો બહુ, હવે આપણે તો અનુભવ, હવે તો આપણે તો શું થાય, ખાધેલું બહાર નથી નીકળતું એમાં તો એ ચોકઅપ થઈ જાય છે. એમાં ડબ્બા ઈસબગુલ ખાલી કરવા પડે બિપિનભાઈ તમારે, એટલે પછી તો આ કેમ મેળ આવે બધી. પછી એકવાર યોગીનો ભેટો થઈ ગયો બેયને, લાડુદાન ગઢવીને અને રાયધણજીને. પછી બધો સત્સંગ કરતા હતા. સત્સંગ કરતા કરતા એ યોગીએ કીધું, એટલે પૂછ્યું બ્રહ્મા લાડુદાન ગઢવી અને રાયધણજીએ, તમારો કેટલો સમય થયો? તો કે આ પૃથ્વી ઉપર કેટલા કીધા હતા આપણે? 6 અબજ અને 60,000 ભગવાનના અવતાર થઈ ગયા. એ બધા અવતારોને હું મળ્યો છું, એટલા વર્ષ મારા આ પૃથ્વી ઉપર થયા. તો કેમ અત્યાર સુધી તમે બધા અવતારોને મળ્યા અને તેમ છતાંય તમે ધામમાં ન ગયા? અને ત્યારે એણે એમ કીધું કે આ પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણ પ્રાગટ્યને પામે છે. બ્રહ્માંડ પ્રત્યે એકવાર જાય છે, એ મને જ્ઞાન છે. ને આ પૃથ્વી ઉપર હજી પુરુષોત્તમ નારાયણ નથી આવ્યા, અને એ પુરુષોત્તમ નારાયણની વાટે હું છું. એ પુરુષોત્તમ નારાયણને મળી એના દર્શન કરીને એની ઉપાસના દ્રઢ કરીને મારે અક્ષરધામમાં પહોંચવું છે. પછી કીધું એ પુરુષોત્તમ નારાયણ ક્યારે પધારશે? અને ત્યારે યોગી કીધું એ પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય તો થઈ ચૂક્યું છે, અત્યારે વનની અંદર વન વિચરણ કરતા 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 ગુજરાતમાં આવશે. પણ મારો કઠણાઈ એ છે, એ પુરુષોત્તમ નારાયણની ઉપાસના મારે થઈ ચૂકી છે,
દિવ્ય રૂપે નીલકંઠ વર્ણી રૂપે મને એના દર્શનય થઈ ચૂક્યા છે. એટલે હું એની અરે જાજુ હવે રહી નહીં શકું, કારણ કે મારી આવરદા હવે પૂરી થઈ ગઈ, કારણ કે મારે તો પુરુષોત્તમ નારાયણના દર્શન કરવા હતા, એટલી જ વાત હતી. એટલે મને નીલકંઠ રૂપના દર્શન દિવ્ય રૂપે થઈ ચૂક્યા છે. એટલે હવે હું આ દેહ છોડી દેવાનો છું. પણ ભગવાન એ પુરુષોત્તમ નારાયણ થોડા સમયમાં વન વિચરણ કરતા કરતા સૌરાષ્ટ્રમાં સોરઠમાં પહોંચશે અને ત્યાંથી ફરતા ફરતા ધમડકા આવશે અને તમને એનો મેળાપ થશે. એ યોગીએ કીધેલું. એટલે ઈ યોગીએ એવું કીધેલું કે આ પૃથ્વી ઉપર 60 અબજ ને 6 અબજ ને 60,000 અવતાર આ પૃથ્વી ઉપર થઈ ચૂક્યા છે. પણ હવે ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે 6 અબજ અને 60,000 જે ભગવાનના અવતાર થયા એ બધા અવતારમાં સર્વે શક્તિયુક્ત અવતાર કોણ છે? શ્રી કૃષ્ણ ભગવાન. હવે સાંભળજો આમ ધ્યાનથી. અત્યાર સુધીમાં એટલે હે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધાર્યા ઈ પેલા સમજાય છે? ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં મનુષ્ય દેહ ધારણ કરીને પધાર્યા ઈ પેલા 6 અબજ ને 60,000 અવતાર થયા. એ તમામ અવતારોમાં શ્રી કૃષ્ણ ભગવાન છે એ સર્વે યુક્તિ અવતાર, શક્તિ અવતાર છે. એવો બીજો અવતાર કોઈ